जी बिहारी आनंद सच्चिदानंद बिहारी दादा जय सच्चिदानंद दीपक आनंद जी जय सच्चिदानंद सच्चिदानंद विभूति जय सच्चिदानंद नरेश जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद कृपा निष्ठा जय सच्चिदानंद नटूभाई जय सच्चिदानंद नरेश भाई जय जय सच्चिदानंद बिहारी भाई सच्चिदानंद जय सच्चिदानंद पन्ना बहन हाँ जय सच्चिदानंद बेना जय सच्चिदानंद पन्ना आंटी जय सच्चिदानंद दीकरा सच्चिदानंद कृष्णा जय सच्चिदानंद जय सच्चिदानंद अंकल जय सच्चिदानंद जय सच्चिदानंद दीपक आनंद जी जय सच्चिदानंद नरेश भाई जय जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद भरत भाई जय सच्चिदानंद बिहारी काका जय सच्चिदानंद भरत भाई जय सच्चिदानंद भावसार भाई जय सच्चिदानंद जय सच्चिदानंद जय जय सच्चिदानंद सच्चिदानंद पन्ना बेन प्रदीप भाई मनोज भाई जय सच्चिदानंद जय सच्चिदानंद भरत भाई जय सच्चिदानंद जय सच्चिदानंद जय बिहारी सच्चिदानंद जय सच्चिदानंद सर्वे महात्माओं ने जय जय सच्चिदानंद सच्चिदानंद पजामा भरत भाई जय सच्चिदानंद हो एकदम फर्स्ट क्लास याद आपजो जय सच्चिदानंद विभूति जय सच्चिदानंद भाभी सच्चिदानंद दीपक आनंद जी सच्चिदानंद प्रीति बेन दर्शन जय सच्चिदानंद हाँ जय सच्चिदानंद जय सच्चिदानंद बिहारी भाई जय सच्चिदानंद बिहारी आनंद जी जय सच्चिदानंद सच्चिदानंद जय जय सच्चिदानंद जय बिहारी सच्चिदानंद जय सच्चिदानंद नरेश भाई जय सच्चिदानंद बिहारी आनंद जी जय सच्चिदानंद श्री जय सच्चिदानंद बिहारी आनंद सच्चिदानंद पप्पा जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद बोलो विधि खुशी जय सच्चिदानंद विधि खुशी कृपा निष्ठा आर यू रेडी फॉर 3 मंत्र ओके अनम्यूट बिहारी आनंदिया छोकरा તમારી જોડે ત્રિમંત્ર બોલશે यस છોકરીઓ છે છોકરાઓ છોકરીઓ છોકરાઓ હોય કે છોકરાઓ છોકરીઓ હોય છે શું હોય છે સમૂહમાં છોકરાઓ જ કહેવાય છોકરાઓ કે કરેક્ટ હા, સમૂહમાં છોકરા કહેવાય જય નમો સચ્ચિદાનંદ નમો વિતરાગાય नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयर्याणम नमो उवज्जायाणम नमो वत्सायाणम नमो लोय सव्व साहुणम नमो लोए सवसाहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचमुक्कारो सव्वपावपणासणो सौवपावपणाशनो मंगलाणं च सव्वेसीं मंगलाणं च सौवेसिं पद्मं हवै मंगलम् पद्मं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद बिहारी दादा जय सच्चिदानंद बिहारी दादा जय सच्चिदानंद सच्चिदानंद ओके कृपा गुड नाइट गुड नाइट
જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પછી કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. It's to night to you. જય સચ્ચિદાનંદ પરથી શરૂ કરીએ છીએ. ઓકે, વિભૂતિ બેન ફોલો કરશે, ભરતભાઈ ગૌડાવશે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિત નવું શોધે છે માનવનું મનડું. નિત નવું શોધે છે માનવનું મનડું. ઠરી ઠામ થાય નહીં ને બેસે નહીં સખણું. ઠરી ઠામ થાય નહીં ને બેસે નહીં સખાણું. મનનો સ્વભાવ છે વિભાવોમાં બેસણું. મનનો સ્વભાવ છે વિભાવોમાં બેસણું. વાંચવાને બદલે આત્મા આરોપી દે સ્વપણું. વાંચવાને બદલે આત્મા આરોપી દે સ્વપણું. ગત જ્ઞાને ઘડાયેલું મનોયંત્ર પ્રાકૃત. ગત જ્ઞાને ઘડાયેલો મનોયંત્ર પ્રાકૃત. માન્યતાથી ખેંચાયેલા પ્રમાણુ સ્વભાવ રસ. માન્યતાથી ખેંચાયેલા પ્રમાણુ સ્વભાવ રસ. સંયોગી પુરાવા કરતા ભેળા થઈ યોગળ તું. સંયોગી પુરાવા કરતા ભેળા થઈ ઓગળ તું. પોતાનું અસ્તિત્વ જોડી મન ભાવ બાંધતું. પોતાનું અસ્તિત્વ જોડી મન ભાવ બાંધતું. મોજ શોખે લોભ થતા રોગ વધે સજ્જડ. મોજ શોખે લોભ થતા રોગ વધે સજ્જડ. રાગ દ્વેષ અજ્ઞાને અહમ જીવે અકળ. રાગ દ્વેષ અજ્ઞાને અહમ જીવે અકળ. ગઈ કાલે નવું લાગ્યું જૂનું આજે થઈ જતું. ગઈ કાલે નવું લાગ્યું જૂનું આજે થઈ જતું. વૈવિધ્ય અતિરેકે બળતું ને ઉકળતું. વૈવિધ્ય
બળતું ને ઉકળતું જૂનું કાંઈ ગમે નહીં, નવું કંઈ જ થાય નહીં. જૂનું કાંઈ ગમે નહીં, નવું કંઈ જ થાય નહીં. ગમા અને અણગમા કોઈ દી પૂરા થાય નહીં. ગમાને અણગમા કોઈ દી પૂરા થાય નહીં. ઓળિયાનંત બદલી દળ્યા જૂના પરમાણુ. ખોડિયા અનંત બદલી દળ્યા જૂના પરમાણુ. મંઠરે જ્ઞાનથી જે તૂટે ત્યારે સપનું. મંઠરે જ્ઞાનથી જે તૂટે ત્યારે સપનું. ચાંચલ્ય મનનું વિસ્મયકારી. ચાંચલ્ય મનનું વિસ્મયકારી. સાપેક્ષ સંબંધો ગ્રાહક વેપારી. સંબંધો ગ્રાહક વેપારી. ઓલમ પોલે બાજતું વાણી મન ઢોલડું. પોલમ પોલે બાજતું વાણી મન ડોલડું. કાયા ઢળે પણ મન નથી મરતું. કાયા ઢળે પણ મન નથી મરતું. મન તો છે સંસાર તરવાનું નાવડું. મન તો છે સંસાર તરવાનું નાવડું. દાદા કૃપાથી મન નિષ્ક્લેશા થમતું. દાદા કૃપાથી મન નિષ્ક્લેશ આથમતું. મનો ક્લેશ ટળતા સ્વપદ સિજતું. મનો ક્લેશ ટળતા સ્વપદ સિજતું. નિરઝરતા પરમાણુ જ્ઞાન જોઈ જાણતું. નિર્જરતા પરમાણુ જ્ઞાન જોઈ જાણતું. મન ગાંઠ ગૂંચણું જડ છે ચેતન નથી. મન ગાંઠ ગુચડું જડ છે ચેતન નથી. જ્ઞેય છે ને અવશ્ય છે દેખજો વિજ્ઞાનથી. જ્ઞેય છે ને અવશ્ય છે દેખજો વિજ્ઞાનથી. નિત નવું હોય એ જ દાદાજીનું મુખડું. નિત નવું હોય ઈ જ દાદાજીનું મુખડું.
શાશ્વત નવું નિત્ય વચન શ્રી મુખનું. શાશ્વત નવું નિત્ય વચન શ્રી મુખનું. નિત નવું શોધે છે માનવનું મનડું. નિત નવું શોધે છે માનવનું મનડું. હરીઠામ થાય નહીં ને બેસે નહીં સકણું. ઠરી ઠામ થાય નહીં ને બેસે નહીં સખાણું. નિત નવું હોય ઈજ દાદાજીનું મુખડું. નિત નવું હોય ઈજ દાદાજીનું મુખડું. શાશ્વત નવું નિત્ય વચન શ્રી મુખનું. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેવી મનની અસર ને વાણી. આપણે એમ કહીએ કે દાદાની વાણી એની એ સાંભળીએ આપણે કેટલી વખત રિપીટેશન થયેલું છે, પણ આપણને ક્યારે એનું એ બોલ્યા એવું લાગ્યું નથી. એટલે કેવું છે આખું રહસ્ય મનની જોડે કનેક્ટેડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગ શરૂ કરીએ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બિહારી આનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. નંબર 53, પાનું નંબર 77, હા, તારીખ 1/10/79, વડોદરા. બોલો. બોલો. હાજી સાહેબ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ. દાદા ભગવાન કહે છે કે નિશબ્દ જ્ઞાન એ રિયલ જ્ઞાન છે. નિશબ્દ. આટલું જ વાક્ય છે. આટલું જ વાક્ય છે. એટલે પછી રિલેટિવ નું થોડું કીધું છે દાદાએ. રિલેટિવ નું એમ કે રિલેટિવ એટલે કે ક્યાંક જ્યાં કંઈ પણ કરવાનું છે, ત્યાગ કરવો, યોગ કરવો, ધ્યાન કરવું, એ બધું રિલેટિવ કે છે દાદા ભગવાન. પણ આપણું આ રિયલ જ્ઞાન એ નિશબ્દ જ્ઞાન છે. હા.
પકાનંદજી મૂકો એટલે ખબર પડે કે આ વાક્ય કઈ અધૂરું લાગે છે આગળ પાછળ. તો આપણે એરિયા ને આ તો રેફરન્સ માટે છે. હા ખ્યાલ આવ્યો આપણે ખાલી ની રેફરન્સ મળે સત્સંગમાં રેફરન્સ મળે એટલા પૂરતું જ છે. આપણી પાસે એની ઇન્ફોર્મેશન નથી. અને ની શબ્દ એટલે ખાલી ની ની. શબ્દ એટલે શબ્દ વગરનું. એટલે જ્ઞાન શબ્દ વગરનું હરી છે. બોલો. શબ્દાતીત છે, એને શબ્દાતીત હા. કહેવાનું. હવે કહો, હવે કે બરાબર બરાબર. નિશબ્દ જ્ઞાન એ રિયલ જ્ઞાન છે. ઓહો, તો હવે આખું વાક્ય પકડાયું ને. ની શબ્દ જ્ઞાન એ શબ્દ વગરનું છે. હા શબ્દ એટલે દરઅસલ જે જ્ઞાન છે હા આત્મા છે, આત્માને પ્રકૃતિને ઓળખવા માટે આ બધી વાણી છે, આ બધા શબ્દ છે. એમાં આત્મા ઓળખવા માટે હું અસંગ છું, અચ્યુત છું, અજમન છું, આ બધા આત્માનો સ્વભાવ બતાવે છે. પણ આ જે શબ્દો છે એ આત્મા નથી. આત્મા એ હરિયાનંદજી, તમારો વિડીયો બંધ કરું છું, અવાજ તૂટે છે એટલા માટે. હા બોલજો. એટલે નિશબ્દ છે આત્મા. નિશબ્દ એટલે એ શબ્દાતીત છે, પણ એ સમજાશે શબ્દોથી જ. ગીતાબેન, હાજી સાહેબ. નિશબ્દ આત્મા છે, પણ એને સમજવા માટે શબ્દોની જરૂર પડશે. પણ શબ્દોની અમુક લિમિટ છે. લિમિટ છે. શું છે? પણ છેવટે તો એ અનુભવથી જ તમને એક્ઝેક્ટ સમજાશે. પછી ત્યાં આગળ કોઈ શબ્દ નથી. એ અનુભવ દશા છે. એ અનુભવથી સમજાય એટલે નિશબ્દ થઈ જાય છે સાહેબ. એટલે અનુભવથી સમજવા માટે છે. નિશબ્દ એટલા માટે કહ્યું છે કે શબ્દ દરેક પોતપોતાની અપેક્ષા એ સમજે. જે જ્ઞાની કહેવા માંગે છે એ અપેક્ષા ના સમજે, પણ એને જેટલું સમજાયું હોય એ અપેક્ષા એ શબ્દ સમજશે. અને આત્મા તમામ અપેક્ષાથી, તમામ રિલેટિવ શબ્દથી એ અલગ છે. નિશબ્દ છે. નિશબ્દ છે. નિશબ્દ. પણ એ શબ્દમાં જ ખ્યાલ આવે થોડો. દાખલા તરીકે અત્યારે ઠંડી લાગે છે, બરાબર? હવે કેટલી લાગે છે, કેવી લાગે છે, કઈ રીતે ખબર પડશે તમને? જ્યારે અનુભવાય ત્યારે જ. અને હું કહું મને ઠંડી લાગે છે, પણ મારે બોલવું પડે બહુ લાગે છે, થોડી લાગે છે કે સહેજ છે, એટલે તમને સમજાય. પણ છતાં ઠંડી શું છે એ તમારે અનુભવ કરવો પડે. હા, એ મને અનુભવથી ખબર પડે. બરોબર. હા, એ અનુભવથી ખબર પડે. પણ ઠંડી કેટલી લાગે છે, કેવી લાગે છે એ શબ્દથી તમને સમજાશે. શબ્દ તો બોલવા જ પડશે. એ શબ્દોથી સમજાય. પણ છેવટે ઠંડી એટલે શું તે એનો તમારે અનુભવ કરવો પડે. અને એ અનુભવથી જ સમજાય. સાચી વાત. બરાબર? બરોબર. દાખલો તરત સમજાય. એ દાખલાથી તરત સમજાયું સાહેબ. દાખલાથી જ સમજાય. દાખલાથી સિદ્ધાંત જલ્દી સમજાય. કોઈ પણ સિદ્ધાંત હોય એને દાખલાથી જ સમજાય. સાચી વાત છે સાહેબ. એટલે સાહેબ એવું ને કે આપણને જયારે આ જ્ઞાન અનુભવમાં આવે છે ત્યારે એ શબ્દ રહેતો જ નથી, શબ્દાતીત થઈ જાય છે. એ જયારે જ્ઞાન આપણને અનુભવમાં આવે, રિયલ જ્ઞાન. જે છેલ્લી દશા છે ત્યાં આગળ કોઈ શબ્દ નથી. ખાલી એમના દર્શનથી, એમના સાનિધ્યથી જ કામ થઈ જાય. બરોબર. એમને કશું બોલવાની જરૂર જ ના પડે. એમની પોતાની જે દશા છે સમગ્ર રીતે આંતરિક અને બાહ્ય,
એ જે દશા છે એ દશાના આધારે શબ્દ વગર કામ થઈ જાય. થઈ જાય. કારણ કે પોતે ખુદ અનુભવી રહ્યા છે. સાચી વાત છે. હા, અનુભવી. હા, એટલે એ છેલ્લી દશાનું છે લક્ષણ. છેલ્લી દશા. પણ જેને જેટલો અનુભવ થયો છે એટલો એ નિશબ્દ થતો જાય. થતો જાય. બરોબર છે સાહેબ. આપણને આવો અનુભવ થયા કરે? થાય ને, દરેક ને ઓછો વધતો તો છે જ. છે જ ને. હા જી સાહેબ. છે જ. હા. દાખલા તરીકે તમારા હસબન્ડ હોય, હસબન્ડ ને તમે ઘણી વાર સલાહ સૂચન બધું આપ્યું હોય, ઘણી વાર કીધું હોય, છતાંય કઈ ફેર ના પડે તો પછી તમે નિશબ્દ થઈ જાવ ને. નિશબ્દ થવાનું. હવે નિશબ્દ તમે થાવ છો, છતાંય હસબન્ડ ને તો ખબર પડે જ છે કે આને નથી ગમતું, કે આને ગમે છે. ખબર પડે કે ના પડે? પડે. પડે, બધી ખબર પડે. પણ તમે બોલતા નથી, છતાં એને કઈ રીતે ખબર પડે છે? નિશબ્દ થયા આપણે એટલે. હા, અને અગાઉ શબ્દો છે એમને ઘણી વાર સમજાવ્યું, ઘણી બધી રીતે કીધું, ઘણી બધી વાર કહ્યું, પણ કઈ ફેર ના પડ્યો. એટલે તમે પોતે અનુભવના આધારે નિશબ્દ થઈ ગયા. સરસ. હવે શબ્દ તમે બોલતા નથી, છતાંય એને ખબર પડે છે કે આ મારા વાઈફ રાજી છે કે નારાજ છે. આંખો ઉપરથી, હાવભાવ ઉપરથી ખબર પડી જાય. હા, તો નિશબ્દ છો છતાં ઘણું બધું કહેવાય જાય. હા, એ સાહેબ પછી એ જે થાય આપણને ઘરમાં કે કોઈ બી વ્યક્તિ સાથે, કોઈ બી જયારે આપણે નિશબ્દ રહીએ ને સામે વાળાને ખબર પડે. બરોબર સાહેબ? તો એ રિલેટિવ નું થયું ને એમ તો. હા, એ રિલેટિવ નું જ છે, પણ રિયલ ના આધારે છે ને. હા, રિયલ ના આધારે નિશબ્દ. રિયલ નો આધાર છે. હાજી. બાકી જે કઈ થાય છે એ બધું રિલેટિવ છે. એટલે વ્યવહાર છે. એવી રીતે તીર્થંકર ભગવંતો હોય, એ એમનેમ બેઠેલા હોય, કશું જ ના બોલે, છતાંય લાખો લોકોનું કલ્યાણ થાય, લાખો લોકોના મનનું સમાધાન થાય. સાચી વાત છે. ને એમને જોતા જ બધાનું હૈયું ઠરી જાય, મન શાંત થઈ જાય. બરોબર. સરસ સાહેબ. એ નિશબ્દ દશા. એ નિશબ્દ દશા. અનુભવ દશા. સંપૂર્ણ અનુભવ દશા એ નિશબ્દ દશા. પણ લોકોને સમજાવવા માટે અપેક્ષાએ શબ્દો બોલવા પડે. પડે. હા. છતાં એ કશું જ બોલતા નથી એવું ભગવાનની ભાષામાં કહેવાય. સાચી વાત છે. કારણ કે આત્મા છે, આત્મા સ્વરૂપે રહે છે, અને નિમિત્તના આધારે એમને જે કંઈ પણ બોલવું પડે છે તો એ બોલતા નથી. ભગવાનની ભાષામાં એ નિશબ્દ છે. નિશબ્દ અનુભવ. હા, બરોબર સાહેબ, સમજાયું. સરસ. અને દીપકાનંદજી, એક સાહેબ નાનું પૂછું? હા, બોલો બોલો. હા સાહેબ, હમણાં આપણા ક્રમ વિજ્ઞાનમાં આવ્યું હતું, તો એમાં એક છે કે જાગૃતિનો ભાગ છે ને સાહેબ, બિહારી આનંદજી, એ જાગૃતિનો ભાગ છે એ આપણે જાગૃતિ વર્તે છે, ગીતાબેન જે વર્તે એ પૂરા શુદ્ધાત્મામાંથી આવે છે જાગૃતિનો ભાગ સાહેબ? જાગૃતિના આધારે આત્માનો અનુભવ થાય છે. હા, એ શું છે સાહેબ? જાગૃતિ વધતી જાય એટલો આત્માનો અનુભવ થતો જાય, અને આત્માનો અનુભવ જેટલો થાય એના આધારે જાગૃતિ રહેતી જાય. બંને સંકળાયેલા છે. પણ આત્માનું લક્ષણ તો કે સંપૂર્ણ જાગૃતિ. હા, આત્માનું લક્ષણ છે. હા, એ સંપૂર્ણ જાગૃત દશા, સંપૂર્ણ જાગૃતિ એ આત્માનું લક્ષણ છે. સંપૂર્ણ જાગૃતિ. હા, આત્માનું. એટલે એ ડાયરેક્ટ આપણા શુદ્ધાત્માનું જ લક્ષણ આવ્યું ને સાહેબ? એ તો આપણા પોતાના શુદ્ધાત્માનું લક્ષણ. હાજી સાહેબ. એટલે એમાં પેલું આવે છે ને, એક કે છે ને કે જાગૃતિને જોનારો આત્મા કે જાગૃતિ પોતે આત્મા છે? તો કે જે જાગૃતિ પોતે જ આત્મા છે. એટલે આજે મને એક્ઝેક્ટ આ ખબર પડી કે શુદ્ધાત્માના
લક્ષણથી આપણને એ જાગૃતિ ઉત્પન્ન જાગૃતિ રહે છે. થાય એટલે છે. એક્ઝેક્ટ. આત્મા પાછા જાગૃતિને જાણે છે અને હા. આત્મા પોતે જ જાગૃત છે. એટલે હા જે હા સ્વ પર પ્રકાશક કહીએ છે ને હા શો પર પ્રકાશક. હાજી સાહેબ. એટલે પોતાને જાણે છે અને હા. પરને પણ જાણે છે. હા હા પોતાને જાણે છે. જાગૃતિ કેટલી રહી કેટલી ના રહી હા એ પોતે જાણે છે. જાણે છે. એટલે જાગૃતિ લક્ષણ એ પોતાનું જ છે. એટલે પોતે સ્વ છે સ્વ પર અને પ્રકાશ. પરને જાણે છે. હા હા એટલે સ્વ પર પ્રકાશક કહ્યું. એ સ્વને પણ જાણે છે ને પરને પણ જાણે પરને છે. પણ જાણે છે. Exact, સાહેબ. બંનેને જાણે. બંનેને જ. એટલે એ સ્વ પર હા બોલો સાહેબ. હા એ સ્વ પર પ્રકાશક જે થયું આપણે આ જાગૃત ના હા લક્ષણમાં, તો એને ઉપયોગ જાગૃતિ કહેવાય સાહેબ? ઉપયોગ જાગૃત ઉપયોગ શબ્દ તો સ્ટાર્ટિંગ છે, શરૂઆતનો છે. અચ્છા. હા ને આ જે આપણે આ વાત કરીએ છીએ સ્વ પર પ્રકાશક એ સંપૂર્ણ જાગ્રત દશાની વાત છે. પણ જાગ્રત દશા. હા હમ એટલે એ જાગૃતિ સ્વરૂપ પોતે છે. પોતે જાગૃતિ સ્વરૂપ છે એટલે સ્વ અને જાગૃતિ કેટલી રહી કેટલી ના રહી ક્યાં જગ્યાએ રહી કઈ જગ્યાએ ના રહી એ પરને પણ જાણે છે. હા સ્વને પણ જાણે છે ને પરને પણ જાણે પરને છે. પણ જાણે છે. એટલે સ્વ પર પ્રકાશક એ આત્માનો ગુણધર્મ છે. ગુણ છે. બરોબર. હા આત્માનો ગુણ છે. સ્વ પર પ્રકાશક. સરસ સમજણ મળી. સરસ મળી સાહેબજી, સરસ મળી સમજણ સાહેબ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. જય સચિદાનંદ. પિનલબેન, સુરત. આજનું જે સૂત્ર છે ને દીપાનંદી સ્વામી, મમતા વાળો અહંકાર અને મમતા વગરનો અહંકાર. એક મિનિટ. આજે આવ્યો છે? હાજી આજનું જ છે. આજનું જ છે. ઓકે. દિવ્ય દેશનામાંથી. કરું વાત? હાજી આ સમજવું તું બંનેનો ડિફરન્સ. એટલે મમતા વાળો અહંકાર અને મમતા વગરનો અહંકાર. જી. મમતા વાળો અહંકાર એટલે શું? તો કે પોતાના દેહ પ્રત્યે પોતાના સગાવાલા પ્રત્યે એ બધા સાથે મમતા રહે. એટલે કે મારે આ લોકોનું કલ્યાણ કરવું છે, આ લોકો કેમ કરીને આગળ વધે, કેમ કરીને આ જ્ઞાન પામે, એ જે અંદર રહ્યા કરે છે. મારા લોકોને જ્ઞાન પમાડવું જ છે, મારા લોકોને સત્સંગમાં લઈ જ જવા છે. એ જે અહંકાર છે એ મમતા વાળો અહંકાર છે. ઘરના લોકો માટે ખાસ રહે. જી જી બરાબર. જી. અને મમતા વગરનો અહંકાર એટલે એ કેવો અહંકાર હોય તો કે મારા મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો એ અંદર એને રહ્યા કરે. જી. અને એ રાગદ્વેષ રહિતની દશા છે. મમતા વગરનો અહંકાર એટલે એ રાગદ્વેષ રહિતની દશા છે. જી જી. અહંકાર તો હોય છે જી. પણ કોઈ પણ રીતે કોઈને તકલીફ રૂપ, કોઈને નડતર રૂપ હોય નહીં. જી. પણ એ અહંકાર જ ગણાય. જ્ઞાન આપવું છે, જ્ઞાન લોકો પામે, મારા નિમિત્તે જગતનું કલ્યાણ થાય, એ જે આખો અહંકાર છે એ મમતા વગરનો અહંકાર છે. કે મારા નિમિત્તે જગતનું કલ્યાણ થાય એ જે અંદર ભાવ રહ્યા કરે છે. કોઈ વ્યક્તિનું નહીં પણ જગતનું કલ્યાણ થાય એટલે એ મમતા વગરનો અહંકાર કહેવાય. જી.
ખ્યાલ આવ્યો? હાજી સમજ. અને સ્વામીજી એને લગતું જ એક છે પ્રશ્ન આગળનો છે, એટલે મારી પાસે રેફરન્સ નથી. કે જાણે છે એ આત્મા છે, વેદે છે એ બાવો છે, ખાય છે મંગળદાસ છે, એટલે એમાં અહંકાર એ બાવો, એ અહંકાર એમાં આવી જાય. એ સુખ પણ વેદે, દુઃખ પણ વેદે, એ અહંકારનો ગુણધર્મ છે. કઈ પણ વેદવાનું આવે, હાજી, એ સુખ કે દુઃખ, જી જી, આપણે તાજમહેલ જોઈએ જી અને આનંદ થાય, અને આપણે 10 જણને કહીએ કે મેં તાજમહેલ જોયો છે, મેં તાજમહેલ જોયો છે, શું સરસ છે, એ જે આખી વેદે છે એ અહંકાર વેદે છે. જી બરાબર? જી જી સમજાય. સ્વામીજી પૂછી લો. હા બોલો. સેન્સિટિવ માણસને કોમન સેન્સ ના હોય, આ થોડું અનુભવમાં આવ્યું છે પણ હજુ પકડાતું નથી બરાબર, થોડું સમજાવો ને. એટલે સેન્સિટિવ માણસ એટલે જે લાગણીશીલ વ્યક્તિ હોય ને, જી જી, જે લાગણીઓથી ભરપૂર હોય, એ લાગણીશીલ વ્યક્તિને શું કહ્યું? કોમન સેન્સ ના હોય. કોમન સેન્સ ના હોય. એટલે જ્યાં લાગણીઓના ધોધ છૂટતા હોય, જ્યાં લાગણીઓ ખૂબ ઉભરાતી હોય, એને પછી હું શું કરી રહ્યો છું, સાચું કરું છું, ખોટું કરું છું, બધા જુએ છે, બધા શું વિચારશે, એ એને કોમન સેન્સ રહે નહીં. એ એમાં તણાયા કરે લાગણીઓમાં. જી જી, કે ભાઈ લોકો શું વિચારશે, લોકો શું કહેશે, એ તો ફક્ત લાગણીઓના પ્રવાહમાં તણાયા કરે છે. જી, એવું ના થાય એના માટે શું કરવું સ્વામીજી? દેખાય તો છે કે પ્રકૃતિ સેન્સિટિવ છે, ના જે એ બધું બી વર્તન મને સમજાય છે, પણ એવું ના થાય એના માટે શું ભાવ કરવો? નહીં, એટલે આપણે એ જોવું તો પડશે ને. હા, લાગણીઓ દરેકમાં અલગ અલગ પ્રકારે હોય છે અને અલગ અલગ રીતે હોય છે. જી, એટલે એ આપણે જાણવાનું છે કે આ લાગણીમાં તણાઈએ છે અને આપણે કોમન સેન્સ ચૂકી જઈએ છીએ અને જગતમાં આપણે બદનામ થઈએ છીએ. એ ખબર પડે. જ્યારથી ખબર પડે કે આ મારી ભૂલ થઈ રહી છે, ત્યારથી એ જાગૃત થાય, અને જાગૃત થાય પછી પાછો વળે. જી, થોડું હળવું થઈ જાય. નહીં, પાછો વળે. ક્રિયા થઈ જાય કદાચ, ફરી વખતે ક્રિયા થઈ જાય, પણ અંદરથી એ એના પક્ષમાં ના હોય ને પાછો વળે કે આ ના હોવું જોઈએ, આ ના હોવું જોઈએ. સમજાય? સમજાયું સમજાયું. હા, ક્રિયા બની શકે, વારંવાર થઈ શકે, નથી કરવી છતાંય થઈ જાય, બને. પણ અંદરથી એ જાગૃત થઈ ગયો કે આ મારી ભૂલ છે, અને આ લાગણીશીલતાને કારણે આ સામાન્ય લોકોને જે કોમન સેન્સ છે એ પણ મને રહેતી નથી. જી જી, અને એને લઈને આખું વગોવાય છે. જી, એટલે એ રીતે એ કહેવા માંગે છે. જી જી, ખ્યાલ આવ્યો? હા, શક્તિ અને આશીર્વાદ આપો સ્વામીજી, આ બરાબર સમજાય અને વર્તાય. ખૂબ 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 આશીર્વાદ. અને આ દાદાનું વિજ્ઞાન જેમ છે તેમ સમજાય એના માટે સત્સંગના પ્રવાહમાં જોડાયેલા રહેજો. જી સ્વામી. અલગ અલગ આપતપુત્રો દ્વારા તમને અલગ અલગ માર્ગદર્શન મળ્યા કરશે. જી સ્વામી. અને સમાધાન મળ્યા કરશે. બરાબર? જી સ્વામી, પગે લાગુ છું, આશીર્વાદ આપો. હા, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. યસ, 1 મિનિટ. અમીબેન. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. બિહારનજી, આ સૂત્ર જરા સમજાવશો? દાદા ભગવાન કહ્યું કે જાણે એ તો અંતરાય પાડે જ ને, ના જાણતો હોય તે અંતરાય ના પાડે, જાણનારો જ જાણવાનો અંતરાય પાડે. બરાબર. કારણ કે જાણવામાં એ કેવો છે તો કે હું પણ છે. આ બહુ મોટી વાત કરી. બરાબર. જાણનારને અંતરાય પડે, હું જાણું છું, ને પછી એ જાણવાનો પ્રકાર ગમે તે પ્રકારનો હોય તે પણ એ હું પણ આ પ્રકારે કારણે
એ જાણવાનો પ્રકાર એ અંતરાય વાળો બની જાય છે. કારણ કે હું પણ વાળો એ પ્રકાર આ કાળમાં એ આગ્રહના અંશ વગર ના હોઈ શકે. બરાબર. સમજાવશો આ સૂત્ર? હા, ચોક્કસ. દાદા ભગવાને કહ્યું કે જાણે એ તો અંતરાય પાડે જ ને, ના જાણતો હોય તે અંતરાય ના પાડે. એટલે આ સાના જેવું છે, બે મિત્રો છે, એમાંનો એક મિત્ર ત્રીજા મિત્ર પાસે પૈસા લેવા જાય છે. બરાબર. હવે જે મિત્ર પૈસા લેવા જાય છે એને હું સારી રીતે જાણું છું. બરાબર. પણ પેલો મિત્ર એને ઓળખતો નથી, જાણતો નથી. હવે હું જાણું છું કે આ પૈસા લેશે પછી પાછો આપતો નથી કોઈને, એટલે હું જાણું છું. એટલે પેલા હું મિત્રને શું કહીશ કે ભાઈ સાચવીને વ્યવહાર કરજે, વ્યવહાર કરવા જેવો નથી. બરાબર. સમજાય? એટલે હું પેલો લબાડ છે, ચોર છે, જાણું છું. એટલે બીજા મિત્રને મેં કહ્યું કે ભાઈ આપવા જેવા નથી. જાણે છે એ અંતરાય પાડે જ. બરાબર. જાણનારો જ જાણવાના અંતરાય પાડે. આ વ્યવહારિક વાત છે, આખી વ્યવહારિક વાત. હા, વ્યવહારમાં. બરાબર. બરાબર. કારણ કે જાણવામાં એ કેવો છે તો કે હું પણ છે. આ બહુ મોટી વાત કરી. કારણ કે જાણવામાં પેલા મિત્રને જાણે છે એટલે કે હું એને સારી રીતે ઓળખું છું. ભાઈ ભલે ને તને ગમે તે કે, પણ હું એને સારી રીતે ઓળખું છું. એટલે તું પૈસાનો વ્યવહાર કરતો નહીં, પણ મારું નામ પેલા ને કહેતો નહીં કે હમણાં ના પાડી છે. એટલે હું જે કઈ જાણું છું એ જાણવામાં હું પણ છું. જાણવામાં હું પણ છું. બરાબર. હું છું કે હું એને સારી રીતે જાણું છું. પણ એને જ્ઞાને કરીને જાણ્યો નથી, એના વ્યવહારને જ્ઞાને કરીને જાણ્યો નથી, પણ એક એંગલ થી જાણ્યો છે કે આ પૈસા આપતો નથી. બરાબર. હા, બરાબર. બરાબર. એક્ઝેક્ટ. એને હું પણ જાણ્યો છે. એટલે એ જાણવામાં હું પણ છે માટે અંતરાય પડે. જાણનાર ને અંતરાય પડે. હું જાણું છું ને, એટલે એને રહ્યા કરે. હા, કે હું જાણું છું ને, એને આપવા જેવું નથી. એટલે જે પૈસા આપનાર છે એને તમે ચેતવી દીધો, એના માટે સારું કામ કર્યું. પણ પેલાને પૈસા મળતા હતા એમાં તમે અંતરાય પાડ્યો. બરાબર. 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 એ અંતરાય પાડ્યો. એટલે આખી જે ક્રિયા છે એ અહંકારી ક્રિયા છે. મેં એને બચાયો, પણ પેલાને અંતરાય પાડ્યો એ તરફ દ્રષ્ટિ નથી. એટલે એ જાણનારને અંતરાય પડે છે. કારણ કે અહંકારે કરીને કાર્ય કર્યું છે ને. બરાબર. એટલે એને અંતરાય પડે છે. અને એને રહ્યા કરે, હું એને સારી રીતે જાણું છું ને. પછી એ જાણવાનો પ્રકાર ગમે તે પ્રકારનો હોય તો પણ એ હું પણાના પ્રકારને કારણે એ જાણવાનો પ્રકાર એ અંતરાય વાળો બની જાય છે. કારણ કે હું પણા વાળો એ પ્રકાર આ કાળમાં એ આગ્રહના અંશ વગર હોઈ શકે નહીં. એટલે હું પણા વાળો અહંકાર છે, હું જાણું છું એ. એટલે એ જાણવાનો અહંકાર છે. એટલે અને હું બચાવું છું. બરાબર. મારો ભાઈબંધ છે અને હું બચાવું છું, પણ પેલા ભાઈબંધને અંતરાય પડે છે. એટલે આ કાળમાં અત્યારે આપણે મહાત્માઓ પણ જે જાણપણામાં છે, જાણીએ છે, પણ એ જાણપણા વાળો જે અહંકાર છે સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા નથી. પણ
જોવા જાણવાનો ગુણધર્મ વાળો જે અહંકાર છે હા એ અંતરાય પાડ્યા વગર રહી શકે નહીં, કારણ કે એને આગ્રહ છે કે આને આપીશ તો અને ના આપીશ, અને આપીશ તો પૈસા નહીં આવશે, તું મારું સાંભળ, હું કહું એ તું કર. બરાબર. અહંકારના અને આગ્રહના અંશ વગર જાણપણું હોય નહીં. એટલે અત્યારે મહાત્માઓની જે દશા છે એ આ રીતે છે. સમજાય? અને જે છેલ્લી દશા છે એ જ્ઞાતા દ્રષ્ટા. બરાબર. પછી ત્યાં કોઈ અંતરાય પડે નહીં, કોઈને બચાવાય ના જાય અને કોઈને એનું રક્ષણ કરવાય ના જાય. બરાબર. હા, ખ્યાલ આવ્યો. એટલે હમણાં જે દાદા ભગવાને જે હમણાં કાલે જ સૂત્ર ગયું ફેબ્રુઆરીના અંકમાં દીપક આનંદજીએ મૂક્યું હતું કે દાદા ભગવાન એમ કે છે કે જે મહાત્માઓ હજી પણ કે છે કે અમે જોઈએ છે, જાણીએ છીએ, પણ હજી એક્ઝેક્ટ જાણવાના પ્રોસેસમાં નથી આવ્યા એમ. એટલે જોઈએ છે, જાણીએ છે, બોલે છે, પણ એની ભાષામાં. અત્યારે એને જે જાણપણું છે, જે જોવાપણું છે એ અહંકાર વાળું છે અને આગ્રહના અંશ વાળું છે. બરાબર. એટલે જ્યાં એને ગમતાપણું છે, જ્યાં એને લાગણીપણું છે, ત્યાં આગળ એ જોવા જાણવામાં નહીં રહે, ત્યાં આગળ એ કહેવામાં બચાવવામાં જશે. હા, જો બિહારી જો આ વાળું કાલે બહુ સરસ સમજાવ્યું હતું દીપક આનંદજીએ કે આ જોવા જાણવાનું દાદા ભગવાને. અમે જોઈએ જાણીએ, બધાય આપણા મહાત્મા બોલે છે કે આપણે તો બધું જોવાનું ને જાણવાનું. મેં કહ્યું બહુ સારું, પણ કેમનું જોવા જાણવાનું તે આ તો બધા બોલે તોય હું લેટ ગો કરું, હું જાણું કે આ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આવો જ હોય. એટલે જેણે આજે જ્ઞાન લીધું હોય એ બોલે કે હું જોવા જાણું છું, અને 25 વર્ષ જેને જ્ઞાન લીધું છે એ બોલે કે હું જોવું જાણું છું, અને જે જ્ઞાની પુરુષ હોય એ બોલે કે હું જોવું જાણું છું. શબ્દ એક જ છે, શબ્દ એક જ છે. હા, પણ દશા ને જોવા જાણવામાં બહુ ફેર છે. પેલું એનું માનેલું છે. હા, માનેલું છે, માનેલું. રાઈટ 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 રાઈટ, માનેલું છે. અને એ અહંકાર વાળું આગ્રહના અંશ સાથેનું હોય. હા, બરાબર. હા, સમજાયું. એટલે જે ઓલું માનેલું હું હતું ને એના આધારે બોલાઈ જાય છે કે હું જાણું છું. હા, પણ એક્ઝેક્ટ જે આપણને અંતરાત્મા દશા જે હું મળ્યું છે એના એક્ઝેક્ટ પ્રમાણે જાણવું એટલે કે ભાઈ કોણ કરે છે, કોને થાય છે. એ છેલ્લી દશા છે. હવે જે બોલે છે કે હું જેવું જાણું છું એ કરેક્ટ છે. હા, પણ સંપૂર્ણ નથી. સંપૂર્ણ નથી. હા, બરાબર. જેટલું હોય એટલું, એને જેટલું ખબર પડે છે, જેટલું છે એના આધારે કરેક્ટ છે. એ સંપૂર્ણ ખોટોય ના કહી શકાય, અને 100% સાચો પણ ના કહી શકાય. હા, બરાબર છે. હા, એટલે હમણાં તો સ્વામીજી. હા, એટલે હમણાં આપણે શબ્દથી તો બોલીએ છીએ કે આ કોણ કરે છે, વ્યવસ્થિત શક્તિ કરે છે, અમીને થાય છે, એમ શબ્દથી હજી બરાબર એમ થાય ને. એટલે એ સ્થૂળ રીતે છે, સ્થૂળ રીતે છે. હા, અત્યારે એ શબ્દથી આપણે છૂટું પાડીએ છીએ છૂટું પાડીએ કોને થાય છે, પણ છેવટે પછી નિશબ્દ ઉપર આવી જવાશે. ધીરે 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 આવી જવાશે. હા, જે નિશબ્દની વાત થઈ ને, પછી બોલવું નહીં પડે કે અમીને થાય છે, કે અમને થાય છે, કે અમને થાય છે, બોલવું નહીં પડે. તરત જ અંદર સમજાશે. બરાબર. એટલે ઈ દશા સુધી પહોંચી જવાશે. પછી એ ધીરે ધીરે તરફ જ જઈ રહ્યા છે. હા, બરાબર. એ રીતે ગાડી લઈને આપણે નીકળ્યા હાલોલ થી અમદાવાદ જવા, નીકળ્યા અને હજુ 100 મીટર ગયા તોય કહેવાય કે અમદાવાદ જાય છે. અમદાવાદ તરફ જઈ રહ્યા છે, કહેવાય કે ના કહેવાય? કહેવાય કહેવાય. હા, અને ખેડા પહોંચે તોય અમદાવાદ તરફ જઈ રહ્યા છે એવું કહેવાય? અને નારોલ પહોંચે તોય કહેવાય કે અમદાવાદ તરફ જઈ રહ્યા છે. હા, કહેવાય. બરાબર છે. હા, એટલે
એ મૂળ ધ્યેય તરફ જઈ રહ્યા છે, મૂળ ધ્યેય પર હજુ પહોંચ્યા નથી. બસ બરાબર. હા, એટલે આમાં જોવાશે એટલે જણાશે, બરાબર ને? હા, જોવાય એની મેરે જણાઈ જ જાય. આમ તો આ બંને ક્રિયા સાથે જ હોય. એવું છે? અચ્છા, સાથે જ હોય. પેલા જોવાશે પછી જ જણાશે એવું નહીં, સાથે જ છે. જોવાય એટલે તરત જણાય જ. હા, એટ અ ટાઈમ. બરાબર. હા, એટ અ ટાઈમ જ. પણ આ સમજવા માટે આપણે છૂટું પાડીએ છીએ. હા, સમજવા માટે છૂટું પાડીએ છીએ. જેટલું તમે જુઓ એટલે જણાઈ જ જાય. જણાઈ જ જાય. હા, તમને વિચાર આવ્યો એ તમે જોયો, હા, એ જણાઈ જ જાય કે આ સારો છે, ખરાબ છે, કોના માટે આવ્યો, કેમ આવ્યો, જણાય કે ના જણાય? હા હા, જણાઈ જાય. રાઈટ. હા, એ વિચારને તમે જુઓ એટલે જણાઈ જ જાય. તો સ્વામીજી, આપણે જે વિચાર આવે છે ને અંદર, તો એ અંતર વાચા પણ બોલે છે અને વિચાર પણ આવે છે. તો કેવી રીતે ખબર પડે કે અંતર વાચા ચાલે છે કે વિચાર છે? વિચાર એ સ્થૂળ છે, હા, જેને આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. હા, ને જે અંતરવાચા છે એ મનનો સ્વભાવ નથી. અચ્છા. અંતરવાચા એ વાણીનું જ સૂક્ષ્મ સ્વરૂપ છે. હા હા, એ અંદર બોલાયા કરે. માનો કે આપણને કોઈ હેરાન કરતું હોય, સંજોગો એવા છે કે આપણે એને સામે કઈ કહી શકીએ નહીં, સામે કઈ બોલી શકીએ નહીં સ્થૂળમાં, પણ અંદર તો નિરંતર ચાલ્યા જ કરતું હોય. હા, કે એનો લાગ આવે એટલી વાર છે, આમ છે, તેમ છે, અંદર થાય કે ના થાય? હા, થાય કે કઈ આવું તો કઈ થતું હશે, આવું કઈ બોલાતું હશે. હા, એટલે એ જે અંતરવાચા છે એ સૂક્ષ્મ વાણીનો પ્રકાર છે. ઓકે. એ વાણીનો જ પ્રકાર છે. અને જે બહાર નીકળે છે એ સ્થૂળ વાણી છે. હા, એમાં બધાને ખબર પડે, જે બેઠા હોય બધાને. હા, બધાને ખબર પડે. પણ અંતરવાચાની ખબર ના પડે કોઈને. હા, માલિકને જ ખબર પડે, જો એનું લક્ષ, એનું ધ્યાન હોય, ઉપયોગ હોય તો જ. સમજાયું? હા, સમજાયું. હા, બરાબર. એટલે વિચારો સ્થૂળ કહેવાય અને અંતરવાચા છે એ સૂક્ષ્મમાં જાય. સૂક્ષ્મ કહેવાય, વિચારોની અપેક્ષા. બરાબર, સરસ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી, અમદાવાદ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। अपने व्यवहार में किसी को कुछ बोलने से पहले और कुछ करने से पहले सामने वाले को दुख ना हो, ऐसा एक अंदर से खटका लगता है और फिर उसके हिसाब से शब्दों का चयन भी उसी हिसाब से करते। कोई टाइम पे तो बंद भी कर देते, बोलना ही बंद कर देते उस टाइम पे फॉर द टाइमिंग। और कोई काम करना हो तो भी उसमें ऐसा करे कि सामने वाले को दुख ना हो। ये जितना भी गोठापन अंदर से होता है, ये क्या बुद्धि का डको है, क्या जागृति है? क्योंकि पहले तो हम बेफाम काम करते थे, बेफाम बोलते थे। पहले तो पता ही नहीं चलता कि हम ये बोलेंगे तो तो ये क्या बुद्धि का डको है कि जागृति? कितना दुख होगा वो नहीं, अब ये जागृत है। नहीं, बुद्धि का डको नहीं है, ये जागृति है। और अपना जो भाव है ना, मन कचन काया से किसी को किंचित मात्र भी दुख ना हो, वो भाव करते 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 वो इतनी जागृति अंदर बढ़ गई है। अभी एक शब्द भी आपको बोलना है, किसी को कुछ कहना है, तो तुरंत जागृति आ जाती है। राइट। और जागृति के आधार से फिर वो व्यवहार होता है। तो फिर इसमें जो हम बोलते हैं ना, स्थूल संयोगो, सूक्ष्म संयोगो, बाणीना संयोगो, पाठ छे અને પરાધીન છે, तो ये हम गोठवन कैसे कर सकते हैं? तो पराधीन है, मतलब शब्दों का चयन के काम का करने का तरीका पराधीन ही है। लेकिन ये कुदरत कैसी है कि जैसा आपका भाव है, इस हिसाब से ये वाणी भाव है ना कि आपको किसी को दुख नहीं देना है। राइट। ये वाणी का कोड हुआ। क्या हुआ? कोड हुआ। कोड हुआ। तो जैसे आप कोड डालते हो, इस हिसाब से वाणी ऐसी हो जाती है और निकलती है। बराबर। आप बोलते नहीं, पराधीन ही है। हाँ। लेकिन ये कोड की वजह से
राइट राइट। आपने जो कोड डाला है इसकी वजह से वाणी ऐसी हो जाती है और जागृति रहती है, इसीलिए वो वाणी ऐसी निकलती है। तो मतलब ये जो हमारा भाव जो है दुख नहीं देने का, वो एक फिल्टर के हिसाब से काम कर जाता है इधर बोलने वाणी का, का करने कोड, का। वाणी का कोड ये बहुत बड़ा शब्द है। जैसा आपका वाणी का कोड है, जैसे आप कोड डालते हो इस हिसाब से फिर टेप रिकॉर्ड हो जाती है, बराबर, और उस हिसाब से फिर शब्द की रचना हो जाती है। किसी को मान लो को उड़ानी है, हाँ हाँ, किसी को हंसी मजाक उड़ानी है, तो वो आपका कोड है, हाँ हाँ हिसाब से फिर शब्द निकलते हैं। राइट 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 राइट। नहीं समझ गया अभी। हाँ तो एक तरीके से पॉजिटिव इफेक्ट ही है ना, एक प्रोग्रेस की है निशानी है। पॉजिटिव इफेक्ट नहीं बोल सकते उसको, लेकिन वो शब्द जो निकलते हैं वो पराधीन ही है। राइट, पराधीन ही है, लेकिन मेन कोडवर्ड बदलने का है। क्या करने का है? हाँ हाँ हाँ, कोड बदलने का। सुबह में हर रोज 5 दफा बोलते हैं राइट कि मेरे मन वचन काया से इस जगत के किसी भी जीव को किंचित मात्र भी दुख न हो, न हो, न हो, ना हो। हाँ हाँ, जो कोडवर्ड आपने डाले हैं राइट के हिसाब से जागृति रहती है, और कोडवर्ड के हिसाब से फिर शब्द की गुथनी होती है, बराबर, अपने आप बराबर। निकलते हैं। तभी अल्फाबेट अंदर पड़े हुए हैं। राइट राइट राइट। हाँ हाँ, जैसा आपका कोड, जैसा आपका निश्चय, उस हिसाब से फिर वो संकलन होके निकल जाती है। राइट राइट राइट। तो एक मैं बोलता हूँ, ये कोड जो है वो हमारा भाव के हिसाब से कोड डाला हुआ है, मतलब कोड बना हुआ है, और वो ये फिल्टर कर देते हैं हमारा काम का, कुछ भी बोलने का, नजरिए का, ये सब फिल्टर कर देता है कोड भी। वो जागृति के हिसाब से फिर फिल्टर हो जाता है, जागृति के हिसाब से फिर फिल्टर हो जाता है। ठीक है, ठीक है, बराबर है, बराबर। चलिए, मैं तो पहले सोच रहा था बुद्धि का डाकू तो नहीं है ना, फिर वही अलग सा परिणाम आ जाएगा फिर। मेरे को ऐसा मन में खटका लगता था कि बुद्धि का ज्यादा डाकू हो रहा है, ऐसा तो नहीं है। ऐसा लगता है कि ये सुबीर, ये डे साहब कितना अच्छा बोलते हैं, लेकिन वो बोलने वाले नहीं है, वाणी तो पराधीन है, लेकिन जो उन्होंने भाव किया है, जो कोड डाले हैं, उस हिसाब से वाणी का बंधारण हो जाता है। बराबर बराबर, अपने आप। राइट राइट राइट। चलिए, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। मिलन भाई अमदावाद। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। હા, હવે પ્રશ્ન એ છે, જોવું અને જાણવાની તમે વાત કરી, તો જોવું અને જાણવું જે એને કમ્પેરેટિવલી આપણે બે દિશામાં જોઈએ, તો દાખલા તરીકે કોઈની સાથે મારે ઝઘડો થાય છે અથવા કોઈ મારું અપમાન કરે છે, તો એ સમયે દાદાનું જ્ઞાન એપ્લાય કરું છું, કોઈ પણ એક વાક્ય દાદાનું આવી જાય હાથમાં, તો પણ એ ઠંડુ પાડી દે છે સીધું જ 15-20 મિનિટમાં, કલાકમાં। બરાબર। પણ શારીરિક પીડા જે છે, માથું દુખે છે, પેટમાં દુખે છે, એમાં અસંખ્ય પ્રયત્નો આપણે કરીએ, દાદાના ઘણા બધા સ્ટેટમેન્ટ લાવીએ, હું શુદ્ધાત્મા છું, અનંત શક્તિ વાળો છું, તો પણ એ એટલું બધું ઝડપથી ઢીલું પડતું નથી। એ શેના કારણે, શું છે એ થોડું સમજાવો। ઓકે, આ કેવું છે કે જે શરીર સાથેના જે દર્દો છે ને, હા, એ શરીર સાથેના જે દર્દો વણાયેલા છે, એ શરીર દ્વારા વેદાય એટલે એને દુઃખનો અનુભવ થાય। હા, એટલે એ એનો કર્મના હિસાબને કારણે એ મિલનભાઈનો ભોગવટો છે। બરાબર। એટલે એ એને વેદવું જ પડે। હા, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલ્યા કરો, હા, અત્યારને અવસ્થાના આધારે, છતાંય મિલનભાઈનું દુઃખ ઓછું ના થાય, પોતે છૂટો પડે। હા,
છૂટો પડે. છૂટું પડવાનું સાહેબ જે છે ને એ જે કોઈ આપણું અપમાન કરે અને કોઈની સાથે ઝઘડો કરીએ એના પછી 15 મિનિટ 20 મિનિટ પછી દાદાના જે આખા સૂત્રો આપણે લાવીએ તો ફટ નહીં થઈ જશે 15-20 મિનિટ કલાકમાં. પણ આ જે પ્રોસેસ છે શારીરિક પીડાની એ કઈ કલાક 2 કલાકમાં થતી નથી. અરે તમે ગમે તેટલું કરો તોય થાય નહીં. કે આ શરીરના દુઃખ દર્દો જે છે એમાં તો છેક આપણી જે જાગૃતિ છે ને અત્યારની જોઈએ જાણીએ છીએ એ શરૂઆત છે. અચ્છા બરાબર. જોવા જવાની શરૂઆત છે. અને આ શારીરિક પીડાઓથી સંપૂર્ણ મુક્ત દશા એ જ્ઞાનીની હોય, તીર્થંકર ભગવંતોની હોય. બરાબર. ઓકે એબ્સોલ્યુટલી રાઈટ. હા બરાબર. અત્યારે તો તમારું મોઢું જોઈને ખબર પડી જાય કે અમને કઈક તકલીફ છે. તમે ના બોલો તોય ખ્યાલ આવે. કારણ કે એ રૂપ તમે થઈ જાઓ. એ રૂપ થઈ જવાય છે. બરાબર. એટલે તરત ખબર પડી જાય. કાં તો તમે 10 જણને જણાવી દો ભાઈ આજે મારી તબિયત બરાબર નથી, મને જરા આરામ કરવા દો. બરાબર. એટલે એ શારીરિક વેદનાઓ છે એ કર્મનો ભોગવટો છે. બરાબર. ને મિલનભાઈએ જેટલી તીવ્રતાથી બંધાયા હોય કર્મો એટલી જ તીવ્રતાથી એ ભોગવવો પડે. બરાબર. હું શુદ્ધાત્મા છું એ જાણે ખરો. કહો આ મિલનભાઈ થી આજે રહેવાતું નથી, મિલનભાઈ ને આજે દશા બગડી ગઈ છે, એ પોતે જાણે ખરો, જોઈ ખરો. પણ આટલાથી એને એ દુઃખમાંથી મુક્ત ના થઈ શકે. બરાબર. સમજાયું? સમજાયું. બરાબર. એ જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવે એ છેલ્લું જે સ્ટેજ છે ત્યારે એ દેહની પીડામાં ના હોય. દેહને બહુ પીડા હોય છતાં એ દેહની પીડામાં ના હોય એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે નિહાળ્યા કરતો હોય. એ સ્ટેજ આવશે ખરું? ધીરે ધીરે આવશે ને સાહેબ? આવશે જ. બસ સેલ્યુટ સાહેબ. ગાડીમાં બેસી ગયા ભલે તમે સાબરમતી થી બેઠા પણ બોમ્બે જવાની. બરાબર. આશીર્વાદ આપજો બહુ ખૂબ. ચોક્કસ ખૂબ દાદાના આશીર્વાદ છે, મહાત્માઓના આશીર્વાદ છે, આપતપુત્રોનો આશીર્વાદ છે. એટલે બરાબર સંપૂર્ણ ધ્યેય તરફ ગાડી જઈ રહી છે એ માટે તમે નિશ્ચિંત રહેજો. બરાબર. જય સચ્ચિદાનંદ. જબરજસ્ત વાત કરી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિલાલની તબિયત બરાબર છે? સારું છે. હવે ક્વોરન્ટાઇન છે, 20 દિવસ થયા. સારું છે, કમ્પ્લીટ છે. યાર સમાચાર નહીં આપતા, દેખાતા નથી એટલે મેં પૂછ્યું. એટલે દેખાતા નથી પણ આમનું આખું સ્ટેજ એવું છે ને એટલે બહુ સારું છે. અને આત્મામાં જ રહી દાદાનું જ્ઞાન મળ્યું ને એટલે બહુ જ આત્મામાં રહેવાય. ના બહુ સરસ ફાઇન. સારું છે. આ એક અનુભવમાંથી પસાર થવાનું. કેટલું બધો અનુભવ તો એટલો અનુભવ હોય દાદાના જ્ઞાનનો જબ્બર અનુભવ થાય. બરાબર. આખો દિવસ સત્સંગ જ હોય એમનો. બરાબર. જય સચ્ચિદાનંદ. તમારે જય સચ્ચિદાનંદ કહેજો એમને. જય સચ્ચિદાનંદ. બંકિનભાઈ બરોડા. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 6. હેલો. કાઢું છું. નંબર સૂત્ર 194. બોલો. ઓકે. જવાબદારી સ્વરૂપે માનવું એ 2 જવાબદારીપણું છે. કારણ કે જે સત્તા પોતાના હાથમાં નથી એ સત્તા પોતે પકડવા જાય છે. બરાબર. એટલે બોલે ને કે ભાઈ આ બધા છોકરાઓ છે તો મારી જવાબદારી છે. શું બોલે? મા બાપ બોલે કે ના બોલે? એટલે એ જવાબદારી છે. હવે ખરેખર એને માનેલી જવાબદારી છે. બરાબર. વ્યવહારથી જવાબદારી છે.
માનેલી. પણ એ જે બોલે છે કે આ લોકોને મારે આ લોકોના માટે હું જવાબદાર છું, એ જ મોટામાં મોટું બે જવાબદારપણું છે. એટલે એ અહંકારને લીધે એવું ના, એ અજ્ઞાન કો અહંકાર કો. ઓકે ઓકે ઓકે. એટલે દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી એ વસ્તુ નથી રહેતી એવું. જવાબદારી સ્વરૂપે માનવું એ બે જવાબદારીપણું છે. એટલે આપણે એવું માનીએ છીએ કે આ મારી જવાબદારી છે, આ લોકોને મોટા કરવા, આ લોકોનું મારે ધ્યાન રાખવું, એ મારી જવાબદારી છે. બરાબર. એટલે એ માન લો કે છોકરી છે, કોલેજ જાય છે, બરાબર, શું કરે છે, ક્યાં જાય છે ખબર છે? ના. પણ વાતમાં આપણે શું કહીશું કે ભાઈ મારી જવાબદારી છે, બરાબર, એનું ધ્યાન રાખવું એ બધી મારી જવાબદારી છે, એને કહેવું, એને સમજાવવું એ મારી જવાબદારી છે. પણ એ જવાબદારી સ્વરૂપે તમે જે માનો છો એ મોટામાં મોટી બે જવાબદારી પણ છે. એટલે શું છે, ખરેખર દરેક વ્યક્તિ જવાબદારપણે જ ચાલતો હોય છે. બરાબર. પણ આ તો મા બાપ તરીકે પોતે ખાલી અહંકાર કરે છે કે મારી જવાબદારી છે, જવાબદારી છે મારી. એટલે જે એનો ભોગવટો છે એ તો આઈને ઉભો જ રહે છે, એમાં તમે કશું કરી શકતા નથી. બરાબર. પણ માનો છે એવું કે આની મારી સંપૂર્ણ જવાબદારી છે. આમાં દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા પછી કેવો પુરુષાર્થ હોવો ઘટે સાહેબ? એટલે એ વ્યવહારિક રીતે ભલે આના આ જ શબ્દો બોલો, પણ એ બંકિમભાઈ ના છે અને હું શુદ્ધાત્મા છું. ઓકે. એટલે વ્યવહારની ભાષા બોલો, પણ અંદરથી વિજ્ઞાનની ભાષા સમજો. બરાબર. કારણ કે એ કુદરતનો મહેમાન છે, એટલે જવાબદારી કુદરતની છે. કોની છે? કુદરત. હા, કુદરતની છે જવાબદારી. કુદરતને આગળ આવ્યો છે, કુદરતનો એ મહેમાન છે. આ તો ખાલી તમે અહંકાર કરો છો અને જે સત્તા પોતાની નથી ત્યાં હાથમાં લો છો. એક જવાબદાર મા બાપ તરીકે દીકરીના લગ્ન કરાવે, બધું તપાસ કરીને પછી જ કરાવે ને. બરાબર. અને પછી ત્યાં જઈને કઈક થાય, ગડબડ થાય છે, તો તમે શું જવાબદારી નિભાવી? બિલકુલ. હા, બોલો ખરા મારી જવાબદારી છે ભાઈ. એને સારી જગ્યાએ પરણાવી, સારી જગ્યાએ બધાને પૂછવું, તપાસ કરવી, તો એ વ્યવહાર છે. બરાબર. પણ હકીકતમાં તમારી જવાબદારી નથી. જવાબદાર માણસ તો એ સાસરામાં જાય તો એને દુઃખ ના પડવા દે. ત્યાં તમારી સત્તા ખરી? બિલકુલ નહીં. એટલે આપણે જે બોલીએ છીએ, સત્તા હાથમાં લઈએ છીએ કે મારી જવાબદારી છે, મારી જવાબદારી છે, તો કે એ સત્તા પકડવા જાય છે. બોલવામાં વાંધો નથી, હજુ અંદરથી તો સમજવાનું ને કે આ બધા કુદરતના ગેસ્ટ છે, કુદરતના મહેમાન છે. અને જેવા મહેમાન હોય એ પ્રમાણે એને ફેસિલિટી મળે, એ પ્રમાણે એને હેરાનગતિ મળે. બરાબર બરાબર. આ તો સારું નિરંતર એવું લાગે કે આપણે બેભાન પણ જ વર્તી રહ્યા છે. હા, તો નિરંતર એવું લાગે છે. આ તો બહુ ગજબ નીકળ્યું આજે. જબ્બર. એટલે જવાબદારી મારી ફરજ છે, મારી ફરજ છે, મારી જવાબદારી છે, એ તો આ વ્યવહાર ભાષામાં બોલે છે અને માને છે. માની લે છે. આજે કઈ જવાબદારી એને નિભાઈ એ કોને?
બરાબર છે. અને જો ખરેખર જવાબદારી નિભાવતો હોય તો છોકરા છોકરી છે જે હેરાન જ ના થવા જોઈએ, બિલકુલ ના થવા જોઈએ. અને આડે રસ્તે ફંટાવા પણ ના જોઈએ. વાહ વાહ, સરસ. આડા રસ્તે ચડી જાય છે કે નથી ચડી જતા? ખરું ખરું, બરાબર છે. હા, છોકરી ભાગી નહીં જતી? છોકરી ભાગી જાય છે હા ને? હા, બરાબર છે સાહેબ, બિલકુલ. શું જવાબદારી હા. બજાવી? હા બિલકુલ. ખાલી માને છે, એટલે એ માને છે. પોતાના હાથમાં લે છે. હાથમાં લઈ લે છે. પાકી સત્તા એટલે એ સંજોગને આધીન, વ્યવસ્થિત શક્તિને આધીન છે, કુદરતને આધીન છે. સાદી ભાષામાં જ્ઞાન ના લીધું હોય તો એ કુદરતના આધીન છે, અને આપણે સમજવું હોય તો કે એ એની બધું લઈને આવેલું છે. બરાબર છે. એટલે બે ભાષા રાખવાની છે. વ્યવહારથી બોલવાનું ખરું કે ભાઈ મારી જવાબદારી છે, બરાબર. અંદર માનવાનું શું? એ વ્યવસ્થિત શક્તિ ના બધું લઈને જ આવે છે. રાઈટ, બરાબર. બરાબર બંકિમભાઈ? હાજી હાજી, બહુ સરસ સાહેબ, બહુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ મુંબઈ. જય સચ્ચિદાનંદ ધ્યાનંદજી. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. અચ્છા, આજે મિલનભાઈ જે વાત કરી ને એ ભોગવટો કે આવે છે શરીરને, એના સંદર્ભમાં મારો ગઈકાલનો એક પ્રસંગ કહું, એના પરથી કંઈક મને સમજ પડે કે ગઈકાલે સવારે ઉઠ્યો ત્યારથી થોડુંક માથું ભારે હતું. પછી રૂટીન બધું કર્યું, પછી ઓફિસે ગયો, ઓફિસેથી ઘરે આવ્યો, જમ્યો, છતાં બી થોડુંક ભારે હતું. જમ્યા પછી મેં કીધું થોડી વાર સુઈ જશે એટલે પછી વાંધો નહીં આવે. સુઈ ગયો તો બી એટલે થોડુંક ભારે હતું, એવું કંઈ ટોલરેબલ હતું, એવું નહીં કે સહન ન થયેલું. પછી ઉઠીને પછી કીર્તન ભક્તિનો ટાઈમ થયો, 4, 4:15 ત્યાં 4:30. એટલે પછી એમ થયું કે ચલો એક હવે દવા લઈ લઈએ. આમાં પછી શું છે કે પછી આગળ નહીં રહે, ધ્યાન ને ચિત્ત નહીં રહે, અને દવા લીધે સારું પડશે, ફ્રેશ થઈ જશે, તો શું સારી રીતે કીર્તન ભક્તિ અને આરતી થઈ શકશે. બરાબર. આ કેસમાં શું, એટલે આમ તો ખ્યાલ કે આપણે આમ નોર્મલ તો કહીએ કે નરેશ થાય છે, આ છે તે છે, પણ દવા લેવી જોઈતી હતી કે નહોતી લેવી જોઈતી? આમ શું છે, આમ શું છે, મને એવું ટોલરેબલ થાય એવું હતું, એવું નહીં કે ભાઈ સહન નથી થઈ શકતું ને, પણ આમ જ જગ્યાએ ફ્રેશનેસ થઈ જાય તો જરા સારું પડે, આપણે આ બધું સરસ રીતે કરી શકીએ, ગુમાવીએ નહીં, આપણું ચિત્ત ત્યાં જાય એની બદલે આપણે આમાં વધારે રહી શકીએ એવી. બરાબર બરાબર, એટલે એ બુદ્ધિ બતાવે. એટલે નરેશભાઈ પોતે પ્રયોગ સ્વરૂપ છે. કેવા છે? એક પ્રયોગ છે. બરાબર. અને તમે શુદ્ધાત્મા તરીકે આ નરેશભાઈને આ થાય છે અને આ બુદ્ધિ બતાવે છે કે લઈ લઉં તો સારું રહેશે, કીર્તન ભક્તિ સારી થશે. હવે અનબેરેબલ નહોતું. હા, તો હવે પ્રયોગ સ્વરૂપે તમારે એ નરેશભાઈને દવા આપવાની જરૂર નહીં. અચ્છા. પ્રયોગ સ્વરૂપે. બરાબર. કે ભાઈ આ કીર્તન ભક્તિ બોલો, કીર્તન ભક્તિ કરો, જુઓ તો ખરા. બરાબર છે. અને બેરેબલ છે. અને માન લો કે રાત્રે ઊંઘવા જાઓ છો અને ઊંઘ નથી આવતું, વધી ગયું દર્દ. બરાબર છે. હવે એ અઘરો પ્રયોગ કરવાનું કહેતો નથી, પણ આ સામાન્ય છે. બરાબર છે. જેમાં તમારે કશું એટલી બધી તકલીફ નથી, અને કીર્તન ભક્તિ બોલીને તમે પોતે એ પ્રયોગમાંથી આસાનીથી પાસ થઈ જાઓ એવા હતા. બરાબર છે. એટલે આ પ્રયોગ કરો, એટલે પ્રયોગના આધારે નરેશભાઈની કેપેસિટી શું છે, અને આપણે શુદ્ધાત્માના પ્રયોગમાં છે, નરેશભાઈને માથું દુખે એ કીર્તન ભક્તિ બોલે, એ બધું જ કરે ને આપણે શુદ્ધાત્મા છે. એટલે નાની નાની વાતમાં પ્રયોગ કરતું રહેવાનું. અચ્છા, ઓકે. પ્રયોગ કરવાના, દવા ના છૂટકે લેવાની. બરાબર છે. ના છૂટકે એટલે રહેવાય જ નહીં, હાજી, ત્યારે લેવાની. બરાબર છે.
બાકી પ્રયોગ સ્વરૂપે તમે જુઓ, એ જોવા જાણવાનો બહુ મોટો અનુભવ છે. અચ્છા, મેં ચૂક્યો, હું ચૂકી ગયો એને, ચૂકી ગયો, તપના સંજોગોમાં આ ચૂકાઈ ગયો. હા, એટલે એ તપ કહેવાય. બહુ મોટો અનુભવ પ્રાપ્ત થાય એવું હતું. પણ હવે વાંધો નહીં, નાના નાનામાં શરૂઆત કરવાની, ધીરે ધીરે એ શક્તિ વધતી જાય એટલે એ મોટામાં આવે. આપણે દવા લેવાની ના નથી પાડતા, એટલે તરત દવા લઈ લેવી જોઈએ એમ પણ નથી કહેતા. બરાબર, પણ પ્રયોગ કરવાનો, શું કરવાનો? બરાબર છે, પ્રયોગ કરવાનો એક ચાન્સ હતો. હા, દાખલા તરીકે આપણે રોજ જે 5 રોટલી ખાતા હોય, બરાબર, હવે 4 રોટલી થી તમે એક દિવસ ખાઓ, 2 દિવસ ખાઓ તો ચાલે એવું લાગે છે અને સરસ લાગે છે. બરાબર, એ પ્રયોગ થી સમજાશે ને કે આ 5 ખાતો તો એને લઈને જે વધારે આવ્યું, બરાબર, 4 ઉપરથી 3 ઉપર. બરાબર, એટલે એ પ્રયોગ દ્વારા નોર્માલિટી પકડાશે. બરાબર છે. આમાં છે ને બુદ્ધિએ મને એ પ્રયોગ કરતા કીર્તન ભક્તિ આરતીનું મહત્વ વધારે એમ લાગ્યું મને. બમાવી દીધો બુદ્ધિએ. હા, એટલે હા કે ભાઈ કીર્તન ભક્તિ આરતીમાં વધારે ફ્રેશ હોય તો સારું પડશે, માથું ભારે છે એની કરતા લઈ લો એમ કરીને મને ભરમાવી દીધો કે ભાઈ. હા, દાદા ભગવાન શું કહે છે કે અમે બધા બહુ પ્રયોગ કરેલા છે અને અમે બધા પણ બધા પ્રયોગો કરતા જ રહીએ. પ્રયોગ કરીએ એટલે શું? દાખલા તરીકે તમને એક અનુભવ કહું. દાખલા તરીકે ગુજરાત બંધ હોય, બરાબર, ગુજરાત બંધ નું એલાન હોય અને કીર્તન ભક્તિમાં જવું છે. હવે ગુજરાત બંધ છે એટલે બુદ્ધિ શું બતાવે કે કશું મળશે નહીં, કોઈ વાહન મળશે નહીં, ખાલી હેરાન થઈશું, બહાર જ ના નીકળીએ. પણ અમે બધા પ્રયોગ કરેલા છે. બરાબર, કારણ કે ગુજરાત બંધ હોય તો કે 100% બંધ હોય છે નરેશભાઈ? હા, ને આજુબાજુના સ્ટેટ ની અવર જવર તો ચાલુ જ હોય છે ને. આજુબાજુના સ્ટેટ વાળાના વાહનોની ચાલુ જ હોય છે. એટલે એ આપણને એમ લાગે કે બસ નહીં મળે, કશું મળશે નહીં, હેરાન થઈ જઈશું, એ બુદ્ધિ બતાવે. પણ અમે નીકળીએ અને જઈને ઉભા રહી જઈએ ત્યાંથી વાહન પકડવાનું ત્યાં. તો 8 વાગ્યાની બસ 11 વાગે મળે, બોલો. હવે આપણે 8 વાગ્યાની બસ નો તો ખ્યાલ જ ના હોય, પણ એ આગળ હેરાન થતી આવી હોય અને આપણે જઈને ઉભા રહ્યા હોય અને 5-10 મિનિટમાં આપણને એ બસ મળી જાય. હવે આ બસની તો આપણે આશાય ના રાખી હોય, બરાબર છે, પણ મળી જાય અને એ અનુભવ કરેલો છે. પ્રાઇવેટ ગાડી મળી જાય, બધું જ મળે છે અને એ અનુભવે તમને, એ અનુભવથી તમને તમારું ચારિત્ર બળ ખીલે અને તમારો પોતાનો વિશ્વાસ ખીલે. એટલે અમે બધા આ બધા અનુભવમાંથી બહુ પસાર થયેલા છે, બધા આપતા પુત્રો. એટલે અનુભવ કરવાનો, પ્રયોગ કરવાનો. પ્રયોગ કરો તો અનુભવ થાય. બરાબર છે. એટલે આમાં એમ કહી શકાય મારા કેસમાં કે આપણે તપ કરવાનો એટલે પ્રયોગનો જે સ્કોપ મળ્યો હતો, જે જ્ઞાનમાં રહેવાનો સ્કોપ મળ્યો હતો, અપ્લાય કરવાનો સ્કોપ મળ્યો હતો, એની બદલે શુદ્ધાત્મા ચોપડા ભરવામાં વધારે ઇમ્પોર્ટન્ટ નહીં. ના, એ તપ કરવાનો સંજોગ આપણે ગયો. હા, ગયો. કીર્તન ભક્તિ તો ખરી, શુદ્ધાત્મા ચોપડો તો ભરાવાનો જ હતો. બરાબર. માથું દુખતું હોય તોય ભરાવાનો હતો. સાચી વાત છે, એ સાચી વાત. નથી દુખતું તોય ભરાવાનો હતો. બરાબર. પણ એ અદિઠ તપ કરવાનો અને નરેશભાઈની કેપેસિટી શું છે, ક્યાં સુધી એ બેરેબલ છે, એ જે પ્રયોગ કરવાનો હતો, એ પ્રયોગ કરવાનો તપનો સંજોગ ગયો. અત્યારે તો સામાન્ય મોટા માણસો કેવું કરે કે સામાન્ય 1-2 છીંક આવે ને તોય ગોળીઓ લઈ લે. બરાબર છે,
બરાબર છે. તે જ સેજ માથું દુખવાની શરૂઆત થાય હજુ તો બરાબર તો કે ભાઈ લાવો વધારે હેરાન ના થઈ એટલે ગોળી લઈ જ લો. હા નહીં, કાલે મારે એવું જ હતું. હા એટલે એ બુદ્ધિના આધારે ચાલે છે, જ્ઞાનના આધારે ચાલવાનું છે આપણે. સાચી વાત છે. જ્ઞાનના આધારે પ્રયોગ કરતા 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 આપણને સમજાશે. નરેશભાઈ ઓળખાશે, નરેશભાઈ નું અંતઃકરણ ઓળખાશે. બરાબર. એટલે પ્રયોગો કરવાના. ધંધામાં પ્રયોગ નથી કરતા બધા? કરીએ છીએ. સાચી વાત છે. પ્રયોગ કરતા કરતા જ મેઇન પ્રોડક્ટ વસ્તુ બરાબર આવે છે ને બહાર. બરાબર છે. હા નરેશભાઈ સાધન છે. શું છે? બરાબર છે. એટલે એ સાધન ઉપર પ્રયોગ કરાય. બરાબર. હા દીપાકાનંદ શું કહો છો? અખતરા કરે છે બિઝનેસમાં. એટલે એ પ્રયોગ કહેવાય. આ ટ્રાયલ એરર. રિસ્ક લે છે. ટ્રાયલ એરર. ચરોતરી ભાષામાં ખતરો કહેવાય અને સારી ભાષામાં પ્રયોગ કહેવાય. અને હજી વધારે સારી ભાષામાં ટ્રાયલ એન્ડ એરર કહીએ. હા, ટ્રાયલ એન્ડ એરર. ટ્રાયલ એન્ડ એરર કહીએ. આ નરેશભાઈ ઉપર પણ ટ્રાયલ એન્ડ એરર. ટ્રાયલ કરો. બરાબર. બરાબર. હાજી સમજાય. વેરી ક્લિયર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી આપણો સમય પત્યો છે. બોલાવો નરેશભાઈ, ફોલો કરજો. હાજી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. सव्वपावप्पणासनो. सव्वपावप्पणासनो. मंगलाणं च सव्वेसिं. मंगलाणं च सव्वेसिं. पद्मं हवै मंगलम. पद्मं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद બધા આપત પુત્રોને, જય સચ્ચિદાનંદ મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ આ રીતે છે. 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ ને બીજો એક અનુભવ સાંભળવા પધારજો. જય